સેમેસ્ટર 2 અને એમાં આપણે માઇનોરમાં પેપર ભણવાનું, એનો નંબર સાથે લખો, નંબર સાથે લખવાનું. માઇનોર સંસ્કૃત 123, માઇનોર સંસ્કૃત 123, માઇનોર એટલે ગૌણ, માઇનોર સંસ્કૃત 123 અને એમાં છે ભગવદ્ ગીતા અધ્યાય 1 થી 6, ભગવદ્ ગીતા અધ્યાય 1 થી 6 અને હું જે બોલું છું એ પ્રમાણે લખવાનું. અષ્ટાંગ યોગ પરિચય, અષ્ટાંગ યોગ પરિચય, આખું ચોથું યુનિટ સેલ્ફ સ્ટડીનો સવાલ છે. અષ્ટાંગ યોગ, કેટલાક યોગ કરતા હશે? કેટલા કરે છે યોગ? સવારમાં કોઈ નહીં? ઓ બાપા. અષ્ટાંગ યોગ પરિચય એટલે યુનિવર્સિટીનું પેપર આવશે ને ત્યારે આવું લખ્યું હશે, અષ્ટાંગ યોગ પરિચય. કેમ? એનું કારણ છે કેમ કે એમડી પેપર છે ને, જેમ તમારે સોશિયોલોજી ભણવાનું એવી રીતે એમડી જો સંસ્કૃત હોય ને તો એમાં ભગવદ્ ગીતા વ્યવસ્થાપન છે. એટલે બે જગ્યાએ છે, એક ભગવદ્ ગીતા અધ્યાય 1 થી 6 અને અષ્ટાંગ યોગ પરિચય માઇનોર, બરાબર. અને એમડીમાં છે ભગવદ્ ગીતા વ્યવસ્થાપન. તો તમે મૂંઝવણમાં ના આવવાનું. આપણે કયું પેપર જોવાનું? 123 ભગવદ્ ગીતા અધ્યાય 1 થી 6 અષ્ટાંગ યોગ પરિચય. ખ્યાલ આવી ગયો હો ને? અને એનો નંબર કયો? 123. એમડીનો નંબર બદલાઈ જાય તરત 124 હો ને? હવે અભ્યાસક્રમ લખો. યુનિટ 1 ભગવદ્ ગીતા અધ્યાય 1-2 એટલે 1-2 એટલે એમાં ભાષાંતર પણ ખરું, ટૂંકનોંધો પણ ખરી, બધું આવી જાય હો ને? યુનિટ 2 અધ્યાય 3 અને 4, અધ્યાય 3 અને 4. યુનિટ 3 અધ્યાય 5 અને 6, અધ્યાય 5 અને 6. યુનિટ 4 3માં શું લખ્યું તમે? યુનિટ 3માં એક જ મિનિટ, બધા 6 અધ્યાય આવી ગયા? હે 6 અધ્યાય આવી ગયા? યુનિટ 4 સેલ્ફ સ્ટડી એટલે અમે કહીએ એ પ્રમાણે તમારે કરવાનું છે. એટલે ત્યાં આપણું એસાઇનમેન્ટ આપણે લઈ લઈશું, બરાબર. એમાં સ્પષ્ટ લખો, મેં હમણાં જ બોલી. પાતંજલ યોગમાં, પાતંજલ એટલે પતંજલિ મુનિ, પાતંજલ યોગમાં 8 અંગોનો પરિચય, 8 અંગોનો પરિચય જે આપણે હેડિંગ માર્યું ને અષ્ટાંગ યોગ પરિચય, એ છેલ્લા યુનિટમાં છે આખું. અને એમાં યોગની વ્યાખ્યાઓ આપી છે, બરાબર. યોગ સમજાવ્યો છે. તો આ થયું માઇનોર 123 એનો અભ્યાસક્રમ, બરાબર. હવે એમાં યુનિટ 1-2 રૂપાબેન લેશે, 3-4 હું લઈશ. એટલે આપણે તમારી ચોપડી આવશે પછી હું એક એસાઇનમેન્ટનો સવાલ આપી દઈશ, પણ ચોપડી આવે પછી, બરાબર. અને એમાં કયો સવાલ આવશે? આ જ આવશે, યોગનું હો ને, બરાબર. અધ્યાય લખ્યું છે તો ત્યાં ટૂંકનોંધો પણ આવી જાય, સવાલ જવાબ પણ આવી જાય, વિવરણાત્મક નોંધ એટલે નાની નાની નોંધ હોય ને એને વિવરણાત્મક નોંધ કહેવાય, એ પણ આવી જાય. આમાં ભગવદ્ ગીતામાં ગઈ વખતે શું ભણ્યા હતા? માઇનોર 113માં નીતિ શતક, હે ને? એમાં સમજૂતી હતી ને, એવી રીતે આમાં પણ સમજૂતી છે. ભાષાંતર સાથે સમજૂતી, ભાષાંતર થોડું આગું પાછું થાય ચાલે, સમજૂતી આપણને આવડવી જોઈએ. ખ્યાલ આવી ગયો? આ રીતનો અભ્યાસક્રમ છે. જેને પુસ્તક લાવવું હોય એને છૂટ છે, બાકી નહીં લાવે તો આપણે હમણાં અટકશું, પુસ્તકનું કામ પછી કરશું અને સહેલા સવાલો લઈશું, બરાબર. તમે ચોપડી લાવો એટલે મને કહેજો હો ને, બરાબર.